કમેન્ટ બોક્સ સમજાવે છે. બોલો. એટલે હમણાં આપણે ઘણા વખતથી સમજીએ છીએ કે આમ બરાબર સમજો તે વિશે તમને સમજાયો હતો. બિંબ ઉપર સ્થિર થાવ અને પ્રતિબિંબ ઉપાધિને કારણે છે, આઈનાની ઉપાધિને કારણે પ્રતિબિંબ છે. એટલે વિશેષ રૂપે જે ચૈતન્યનો પ્રકાશ છે એ સંસ્કાર સાથે તાદાત્મ્ય થઈ અને ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા પ્રગટ તરફ ગતિ કરે છે. બરાબર. હવે પ્રગટ તરફ ગતિ કરે છે એમાં વાંધો નથી, જોજો. કારણ કે પરમાત્માએ આપણને જે આ સાધન આપ્યું છે એ સાધનનો સંબંધ સાથે જોડાવશે કોના માધ્યમ દ્વારા? તો આપણા નેત્રના માધ્યમ દ્વારા આપણને દૃશ્ય દેખાડશે અને મનના માધ્યમ દ્વારા આપણા ડેટામાં પડેલા જે સંસ્કાર હોય એ સંસ્કારને બહાર કાઢીને મન એ જ્ઞાનને પ્રગટ કરશે. અને અજ્ઞાનને કારણે આપણી બેહોશી ત્યાં જ આવી જાય છે કે આપણે નામ અને રૂપની સાથે તાદાત્મ્ય થઈ જઈએ છીએ અને તાદાત્મ્ય થઈને ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા આપણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની સાથે આપણે સંબંધને જોડી દઈએ છીએ. બરાબર. એટલે અત્યાર સુધી આપણું જે આ શરીર છે એણે સાધનના માધ્યમ દ્વારા આપણે કર્યું શું? તો મન, બુદ્ધિ, ચિત્ત છે એની અંદર સ્વરૂપની વિસ્મૃતિ છે અને નામરૂપની સ્મૃતિ છે. એટલે સંસ્કારની સાથે તાદાત્મ્ય થઈને આને જ એટલે દેહને જ સત્ય માનીને એ વિષયો તરફ આસક્ત થઈને એ વહી રહ્યું છે. બરાબર. એટલે બેહોશીની અંદર આપણને એ જોવા મળે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પાંચે જે વિષયો છે એનો આ જીવને એવો નશો છે કે એ નશા વગર રહી નથી શકતો અને જો ઉતરી જાય તો એ જીવી શકતો નથી. એ આપણને ખ્યાલ આવે છે કે સતત મનને કાં તો શબ્દ જોઈએ, કાં તો દૃશ્ય જોઈએ, કાં તો એને કોઈ રસ જોઈએ. પોતાની અંદર રહેલો જે ખાલીપો છે એ ખાલીપો વિષયોથી એ ભરી રહ્યો છે. બરાબર. અને આમ જોઈએ તો લાગે છે એવું કે આપણે એને ભોગવીએ છીએ. લાગે છે કેવું અત્યારે કે આપણે શબ્દને ગ્રહણ કરીએ છીએ, આપણે રૂપને જોઈએ છીએ, આપણે રસને ગ્રહણ કરીએ છીએ, વિષયોને આપણે ભોગવીએ છીએ એવું આ મન આપણને સમજાવી રહ્યું છે. પણ હકીકતની અંદર એ પાંચે પાંચ જે વિષયો છે એ આપણને ભોગવી રહ્યો છે. બરાબર. જેમ એમ કહેવામાં આવે કે શરૂઆતની અંદર કોઈ પણ માનવ છે એ દારૂ પીએ અને ત્યારે એને હેબિટ ન હોય તો એને વોમિટ થાય, એ ગંધને જીરવી ન શકે, કેટલુંય થાય. પણ ધીમે 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 એવો સંગ હોય તો એ માનવ ધીમે ધીમે દારૂ પીતો જાય. તો શરૂઆતમાં એ પીએ છે અને પછી બંધાણ એવું થઈ જાય છે કે દારૂ એને પી રહ્યો હોય. એમ આપણને સંબંધ, વિષયો, કોઈ પણ વસ્તુની જે હેબિટ હોય એ હેબિટ અત્યારે આપણી ઉપર હાવી છે અને એ આપણને નચાવી રહી છે અને ત્રિવિધ તાપમાં આપણને નાખી રહી છે. બરાબર. અને એને કારણે શું થાય તો કઠપૂતળીની જેમ
આ જીવ છે એ પાંચે વિષયો એને નચાવી રહ્યા છે અને જીવ નાચી રહ્યો છે, બરાબર. કારણ કે એને સાચી દ્રષ્ટિ, સાચો સત્સંગ ન મળ્યો હોય તો આ જીવને ખબર નથી કે એને કોણ રમાડી રહ્યું છે, બરાબર. તો અત્યાર સુધી એ સંતે આપણને બે વસ્તુનું સતત ભાન કરાયું. એની અંદર એક વર્તમાન છે, એ વર્તમાનનો બોધ કરાવ્યો કે આપણું જે વર્તમાન છે, જે આપણું હોવાપણું છે, એ હોવાપણાના અસ્તિત્વના આધારે, ચૈતન્ય દેવના આધારે, એ સતના આધારે આ અંતઃકરણની અંદર વિશેષ રૂપે પ્રકાશ થઈને અંતઃકરણ સક્રિય થાય છે. પણ સક્રિય થતાં સંસ્કારની સાથે તાદાત્મ્ય થઈને રમી રહ્યો છે, એનું આપણને અત્યારે ભાન નહોતું. પણ સંત દ્રષ્ટિ આપણને આપીને બતાવે છે કે જે સત્તાધીશ છે એ તો આ રમતું હોય ત્યારે નિષ્ક્રિય છે, અસંગ છે, એની અંદર ન પસંદગી છે, ન સુખ છે, ન દુઃખ છે. પણ અંતઃકરણમાં જે થઈ રહ્યું છે ને એનો એ પ્રકાશ અવશ્ય કરે છે, એનો બોધ એ અવશ્ય કરે છે, અને અંતઃકરણમાં જે કંઈ થાય છે એ આપણને બતાવી દે છે, બરાબર. આપણે ઊભા ક્યાં રહી ગયા? અંતઃકરણની અંદર જે અનુભવ થાય છે એ અનુભવને આપણે એમ કહી રહ્યા છે, મને આમ થાય છે, મને સુખ છે, મને દુઃખ છે, મને અશાંતિ છે, મારાની અંદર અંધકાર છે, સંબંધમાં રાગ છે, દ્વેષ છે, એમ આપણે અભિવ્યક્ત થઈ રહ્યા છે, બરાબર. હવે અહીંયા સંત આપણને બતાવે છે કે જે પ્રગટ છે એનું તો તમે જોઈ રહ્યા છો, અનુભવી રહ્યા છો, એના તાપમાં તપી રહ્યા છો, અને અજ્ઞાન એમ છે કે હું તપી રહ્યો છું, બરાબર. તો સંત બતાવે છે કે વર્તમાન જે છે એ તારું સ્વરૂપ છે, અપ્રગટ જે છે એ તારું સ્વરૂપ છે, જે અવ્યક્ત છે એ તારું સ્વરૂપ છે, અને જે વ્યક્ત છે એ ઉપાધિ છે. જે વ્યક્ત છે ને એ ઉપાધિ છે, બરાબર. તો જો આપણે વર્તમાનના સાથે જોડાણમાં હોય, તમને કહ્યું કે ચિત્તવૃત્તિ છે એ વૃત્તિ એક જ છે, કાં તો એ આ તરફ ગતિ કરી શકે, કાં બહિરંગ ગતિ કરી શકે, કાં અપ્રગટ તરફ જઈ શકે, કાં પ્રગટ તરફ જઈ શકે. હવે જો તમે પ્રગટ તરફ જાઓ તો તમારા સ્વરૂપની જો તમે વિસ્મૃતિ કરી દો તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ તમને ભોગવી જાય છે, બરાબર. અને જો સ્વરૂપની સ્મૃતિ હોય તો આ સાધનનો તમે ઉપયોગ કરો છો, અને આ જે પદાર્થો છે એ તમને ભોગવતો નથી, પણ તમે તમારી ચોઈસ પ્રમાણે તમે એને ભોગવો છો અને તૃપ્ત થાવ છો, બરાબર. તો અહીંયા આપણને ભાન નથી, બરાબર. એટલે આપણે અહીંયા ઊભું રહેવું છે કે આપણું જે અપ્રગટ જે સ્વરૂપ છે એ રિયલ છે, અને જે પ્રગટ છે એ ઉપાધિને કારણે છે. અને ઉપાધિને કારણે પણ જેમ સૂર્યને સૂર્યનું કિરણ હોય એ સૂર્યમાંથી નીકળીને ધરતી સુધી આવે ત્યાં સુધી એ સૂર્ય જેવું જ હોય, બરાબર. પણ સામે રંગીન કાચ મૂકી દો અને એ કલરવાળો જે પ્રકાશ બહાર પડે તો એ કલર સૂર્યમાં નથી, એ જે કલર છે એ સૂર્યમાં નથી, પણ કાચના કલરથી કલર જેવો એ લાગે છે. હકીકતમાં તો સૂર્ય જેવો છે એવો જ છે, બરાબર. એમ આપણું જે ચૈતન્ય જે સ્વરૂપ છે એ નથી કામવાળો, નથી ક્રોધવાળો, નથી લોભવાળો, નથી મોહવાળો, નથી રાગવાળો, નથી દ્વેષવાળો, પણ એ કેવો છે? જેમ સૂર્ય ઝોંકો ત્યો છે એમ આપણું આત્મ સ્વરૂપ ઝોંકો ત્યો છે, બરાબર. પણ અંતઃકરણની ઉપાધિમાં આવતા એ વિશેષ રૂપે કિરણરૂપ તો બન્યો, પણ એ જ્યાં સુધી કિરણરૂપ બન્યું ત્યાં સુધી એનો સ્વભાવ છે. સ્વભાવ શું છે? પ્રકાશવાનો, બોધ કરવાનો, બરાબર.
એટલે એ દ્રષ્ટા રૂપે, સાક્ષી રૂપે એ જ્યો કો ત્યો ચૈતન્ય જેવો જ છે, બરાબર. પણ વિશેષ રૂપે પ્રકાશ કરીને આપણા અંતઃકરણની અંદર જે પ્રકારના સંસ્કારો હોય એનો એ બોધ કરાવે છે, બરાબર. પણ હવે એ બોધ જે વખતે કરાવે છે એ વખતે આપણી બેહોશી થઈ જાય તો હું અને મારું આવો આ તેવો એવા અભિપ્રાયો અનેક પ્રકારે ઉઠે છે. શુભ અને અશુભના વિચારોની અંદર એ સંઘર્ષ વોરે છે. પણ ક્યારે વોરે છે? તો સ્મૃતિ અને સંસ્કારની સાથે તાદાત્મ્ય થઈને જ્યારે બહાર પડે તો. જેમ સૂર્યનો પ્રકાશને કોઈ કલર નથી, પણ કલરવાળા કાચના માધ્યમ દ્વારા એ બહાર નીકળે ત્યારે એનો કલર દેખાય છે, લાલ, લીલો, પીળો એમ. એવી જ રીતે ચૈતન્ય સ્વરૂપની અંદર કોઈ સંસ્કાર નથી, કોઈ વિકૃતિ નથી, એ શુદ્ધ જ છે, એ પ્રકાશ જ છે, બોધ જ કરાવે છે. અને બોધની અંદરે તમે જોજો કે બાળક નેત્રથી કોઈ પણ વસ્તુને જોવે ને એ જેવું હોય એવી અભિવ્યક્તિ કરે, અને આપણે જે પણ કોઈ વ્યક્તિને જોઈએ તો એ જેવી છે એવી અભિવ્યક્તિ નથી કરતા, પણ એનો ભૂતકાળનો જે સંસ્કાર આપણને અનુભવમાં આવ્યો હોય એ સંસ્કારને રંગે રંગીને એને આપણે અભિવ્યક્ત કરીએ છીએ. તો આટલો ફેર પડી જાય છે. એક નિર્દોષ દ્રષ્ટિ, એક દોષ સહિતની દ્રષ્ટિ, આ બેમાં ફેર પડે છે, બરાબર. એટલે આત્મામાં ચિત્તવૃત્તિ જો જોડાયેલી હોય તો એ પ્રકાશ સાથે, સતની સાથે જોડાવે. અને જો સંસ્કાર સાથે જોડાયેલી વૃત્તિ હોય તો તમે બહિરંગ જાઓ તો તમને નામ, રૂપ, ગુણ અને એના સંસ્કાર જે પ્રકારના હોય એ પ્રમાણે અભિપ્રાય આપીને તમને બોધ કરાવે, બરાબર. તો નશો શેનો છે? તો ટૂંકમાં આપણે એમ કહીએ તો કે નામ રૂપનો નશો છે આપણને. એ નશાને સતત આપણે રાખવા માંગીએ છીએ, એ નશાને ઉતરવા દેવા માંગતા નથી. કારણ કે આપણને આપણા અંતઃકરણની અંદર આપણને શાંતિ, આનંદ, પ્રેમનો અભાવ લાગે છે. એટલે જેનો અભાવ લાગે છે એને ભરવા માટે આપણે સંબંધમાં જોડાઈએ છીએ, વિષયોમાં જોડાઈએ છીએ, સ્થાનમાં ફરીએ છીએ, અને છેલ્લે થોડો સમય આપણને આનંદ આવે અને પછી પાછા હતા ત્યાં ને ત્યાં આપણું અંતઃકરણ ખાલીપો ને ખાલીપો જ જાહેર કરે છે, બરાબર. તો અહીંયા સંત એમ કહે છે શારીરિક બાયોલોજીકલ આવશ્યકતા જે છે, ધારો કે આ શરીરને પેટ્રોલ આપવું જોઈએ તો એના માટે જમવું, તરસ હોય તો પાણી પીવું, જરૂરિયાત હોય તો એનો વ્યવહાર કરવો, સંબંધની આવશ્યકતા હોય એની અંદર જવું આવવું. તો અહીંયા એમ નથી કીધું કે વર્તમાન ચૂકાય છે, અહીંયા એમ કીધું છે આવશ્યક અનુસાર જે વ્યવહાર થાય છે એ વિકૃતિ નથી. પણ જ્યારે તમે સંસ્કારની સાથે તાદાત્મ્ય થઈને તમારા મૂળ એરોમાં જો અહંકાર હોય, મૂળમાં તમારો અહંકાર હોય અને એ અહંકાર તમારા સંસ્કાર અનુસાર તમને એમ કે જો તું આ વ્યવહાર ન કરે તો તારી ઇમેજ નહીં રહે અથવા સંબંધ નહીં રહે. એટલે પોતાના અહંકારને પોષવા માટે, એને જાળવવા માટે આપણે જ્યારે વ્યવહારમાં ઉતરીએ છીએ ત્યારે હંમેશા આપણે સમજી લેવાનું કે આપણી વૃત્તિ જે છે એ અહંકારને મૂલ્યાંકન આપે છે, અને અહંકારને મૂલ્યાંકન આપી અને પછી સંબંધમાં આવી જાય છે. એટલે પ્રથમ એનો હું છે, પછી જ આ માંગણી છે. આને છોડીને એ હાલતી નથી. જો આને કોઈક સામેથી કંઈક પણ ઘા મારે અથવા એને કંઈક પણ કહે તો અહીંયા જે ઘા લાગ્યો એ ઘાએ સામે વ્યવહાર કેવી રીતે કર્યો એને તમારે જોઈ લેવાનું. ત્યાં એની કોઈ ઇમેજ એ ન રાખે અને એને એ જાહેર કરી દે કે તે આમ કર્યું એટલે મને દુઃખ થયું, હવે હું આ નહીં કરું, તારી જોડે સંબંધ જ નથી જોતો, બરાબર. તો આ થયો નશો સામી વ્યક્તિનો નહીં
પણ આપણને નશો ચડ્યો છે અહંકારનો જ, બરાબર. આપણને એનો એવો નશો છે કે ઉતરવા જ માંગતો નથી, બરાબર. અને એને ઉતારે કોણ? તો કે જે જીવન મુક્ત સંત હોય, એ સંત જેમ નશા કરવા વાળો હોય, એને દહીં કે છાશ કે એવું પીવડાવવામાં આવે અને એનો દારૂનો નશો ઉતરે, અને એ નશામાં જે લવારો કરતો હતો એ નશો ઉતર્યા પછી એ વાસ્તવિક જે છે એને જાહેર ત્યારે જ કરી શકે, એનો નશો ઉતરી ગયો હોય ત્યારે. એવી જ રીતે આપણને નશો ચડ્યો છે, તો નશાની અંદર આપણે ગૃહસ્થી છે, કાં સાધક છે, કાં ભક્ત છે, કાં ગુરુ છે, કાં શિષ્ય છે, ક્યાંક પતિ છે, ક્યાંક પત્ની છે, તો આ નશો છે આપણને, કારણ કે આપણે જોડાયા છે એની સાથે, બરાબર. અને ગુરુ ઉતારે આ નશો એ તું કંઈ જ નથી. જે કંઈ છે એ તારા મનની કલ્પનાઓ છે. તને આપેલા સંસ્કારો અનુસાર તું એની સાથે તાદાત્મ્ય થઈને બની બેઠો છે. હકીકતમાં આ નશાને ઉતાર અને વાસ્તવિક તું કોણ છે ને એને તું જો, બરાબર. તો અહંકારનો નશો ઉતરે તો આપણને ખબર પડે કે આપણી અંદર પ્રેમનો કેમ અભાવ છે, શાંતિનો કેમ અભાવ છે, આનંદનો કેમ અભાવ છે, સાચો બોધ કેમ નથી આપણને, એ આપણને તો જ ખબર પડે, નહીં તો ન ખબર પડે. તમને ખ્યાલ હોય કે પ્રચંડ શક્તિ આત્મદેવની છે. અહીંયા બતાવ્યું છે કે વર્તમાનની એક એવી શક્તિ છે કે જે અંધકાર જન્મ જન્માંતરનું હોય ને એને ઉલેચવાની શક્તિ છે ને વર્તમાનની છે. ન તો જોજો બાહ્ય કોઈ પણ આધાર તમે લેવા જાઓ તો એ આધારની તાકાત નથી કે જન્મ જન્માંતરનું જે અંધકાર અંદર ભરેલું પડ્યું છે એને એ ઉલેચી શકે. જન્મ જન્માંતરના વાસનાના જે બીજો છે એને બહારનો પ્રકાશની તાકાત નથી કે એને બાળી શકે, બરાબર. અહીંયા સંત કહે છે તાકાત વર્તમાનની છે, શક્તિ વર્તમાનની છે, અને વર્તમાનની શક્તિ જ્યાં સુધી એની અંદર પ્રગટ ના થાય ત્યાં સુધી અંદર રહેલો જે અંધકાર છે એ ન જાય, બરાબર. આપણે અત્યાર સુધી બહારના આધારમાં રમી રહ્યા છે, અને સંત એમ કહે છે કોઈનું આધાર નહીં, તારા સ્વયં સ્વરૂપનો આધાર લે અને એના પ્રકાશમાં તું જો કે અંદર શું શું પ્રગટ છે, અને આ જે પ્રગટ છે એ પ્રગટનું મૂલ્યાંકન તે કેટલું આપ્યું છે. જે પ્રગટ છે એ ચૈતન્યની સત્તાથી ચેતનવંતું છે, અને એની અંદર ખરેખર તું જેને શોધી રહ્યો છે એ વસ્તુમાં છે જ નહીં. નથી સંબંધમાં પ્રેમ, નથી શાંતિ, નથી આનંદ, નથી વિષયોમાં તૃપ્તિ, અને છતાં તું માની રહ્યો છે કે આમાં છે, બરાબર. પણ એ તને દેખાશે ક્યારે? તો સંતના કહેવાથી તું માની નહીં શકે, શાસ્ત્રના અધ્યયનથી તું સ્વીકારી નહીં શકે. એમ જંગલમાં વયો જાય તો વિષયો તારો પીછો છોડશે નહીં, બરાબર. પણ તારી દ્રષ્ટિથી, તારા પ્રકાશથી તું અંદર જોઈશ તો તને ખબર પડશે કે આ અંતઃકરણ રૂપી જે પાત્ર છે એ જન્મ જન્માંતરથી કેવા કેવા મૂલ્યો આવીને એને અંદર સ્થાપ્યા છે, અને કયા કયા પ્રકારના વાસનાના જે બીજો છે જે તમને કઠપુતળીની જેમ રમાડી રહ્યું છે, બરાબર. તો જ્યાં સુધી આપણી પોતાની વર્તમાનની જે શક્તિ છે, અંદર હોવાપણાની જે શક્તિ છે એ પ્રગટ ન થાય આપણી અંદર, ત્યાં સુધી બીજી કોઈ પણ ચિનગારી હોય એ આને બાળશે નહીં. પણ તમારી દ્રષ્ટિથી જે જોયેલું હોય ને તમારા દર્શનમાંથી જે અનુભવ થયો હોય તો એ ચિનગારી એવી છે કે જન્મ જન્માંતરના જે વાસનાના સંસ્કારો બીજો પડેલા છે અંદર એને એ બાળી શકે અને એના તાદાત્મ્યથી મુક્તિ થઈ શકે, બરાબર. તો હવે જુઓ કે આપણે શોધવું છે કે આપણી શાંતિ, આપણો આનંદ, આપણો પ્રેમ
એને ખરેખર એનું અસ્તિત્વ હોવા છતાં આપણે અશાંત છીએ, પ્રેમ વિહોણા છે, આનંદ વિહોણા છે, જ્ઞાન વગરના છે. તો એનું કારણ શું છે? આપણે ક્યાં ઊભા છીએ? આપણે આત્મામાં ઊભા છે કે આપણે વિષયોમાં ઊભા છે? તમને ખ્યાલ હોય તો રામાયણની અંદર એક દાખલો આવે છે કે જેને દેવોએ આપેલી શક્તિ હતી, જે વરદાનમાં જે દેવોએ આપેલી શક્તિ હતી અને સ્વયં એ જ્ઞાનનું કિરણ હતું, અને છતાં એને વિસ્મૃતિ થઈ સ્વરૂપની. અને વિસ્મૃતિ સહિત જ્યારે સાગરના કિનારા ઉપર ઊભા હતા ત્યારે બધાએ કહ્યું કે આ લંકામાં જવું હોય તો આ સાગર કૂદે કોણ? બરાબર. તો મહારથીઓ બધાય હતા, સુગ્રીવી હતા, વાલી હતા, બધાય હતા. તો એમ કે એકે એમ કહ્યું કે હું કૂદું ખરો, પણ હું સાગરના મધ્યમાં જ પડું, કારણ કે મારી શક્તિ એવી નથી કે હું સામે જઈને પડું એમ. એકે કીધું કે હું કૂદું ખરો, સામે પડું, પણ પછી પાછું આવવું હોય ને તો હું કૂદી ન શકું, એ મારી શક્તિ નથી. એકે એમ કહ્યું. બરાબર. બધા જ્યારે સાવ શાંત થઈને હારીને ઊભા હતા ત્યાં અચાનક હનુમાનજીને એના સ્વરૂપની સ્મૃતિ કરાવી. સ્વરૂપની શું સ્મૃતિ કરાવી? કે જેણે સૂર્ય ગળી ગયા હોય એવી જેની પ્રચંડ શક્તિ હોય, અને જેને દેવોએ આપેલી વરદાનની શક્તિઓ હોય, અને એ એમ કે હું સાગર કૂદી ન શકું અને જવાબ લાવી ન શકું, એ બની ન શકે. બરાબર. જેવું એને એના સ્વરૂપની સ્મૃતિ થઈ તો હનુમાનજી હેરામ કરીને કૂદ્યા. અને તમને એમ ખ્યાલ હોય તો એની અંદર તુલસીદાસજીએ એક વર્ણન કરેલું છે કે એવો કિલ્લો હતો કે જેના દ્વાર તોતિંગ જેવા બંધ હતા. તો એની અંદર હનુમાનજી પ્રવેશ કેવી રીતે થયા? એમ તો કે સૂક્ષ્મ રૂપ ધરી, અતિ સૂક્ષ્મ રૂપ ધરીને એ એમાં પ્રવેશ કર્યો એમ. તો અતિ સૂક્ષ્મ રૂપ છે ન આ દેહનું સ્વરૂપ. આપણું જે છે સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ છે. બરાબર. એને ન તો આ દિવાલ એને રોકી શકે, કે ન એને વાયુ ઉડાડી શકે, ન પાણી એને ભીંજવી શકે, ન અગ્નિ એને બાળી શકે. એવું આપણું જે સ્વરૂપ છે એ સ્વરૂપ સહિત એ જ્યારે અંદર ગયા ત્યારે સીતાનો જ્ઞાન લઈને પાછા આવ્યા અને કૂદીને એને રામને એનો જવાબ આપ્યો. બરાબર. આપણામાં એમ કહે છે કે એવા સંતો છે કે ધ્યાનના માધ્યમ દ્વારા, યોગના માધ્યમ દ્વારા એ સ્વસ્વરૂપમાં સમાધિષ્ઠ તો થાય છે, પણ સમાધિષ્ઠ થયા પછી એ બહિરંગ આવી નથી શકતા. એટલે દેહ દ્રષ્ટિ ઉપર એ આવી નથી શકતા. એ બ્રહ્મનિષ્ઠ જે સંતો છે એ પોતે પોતામાં તો નિષ્ઠ થઈ ગયા, પણ એ પોતે તરી ગયા, પણ બીજાને ન તારી શકે, કારણ કે એ નીચે નથી આવી શકતા. બરાબર. પણ એક સંત એવો છે કે એ સ્વરૂપમાં સ્થિત પણ થઈ શક્યો, અને એમાં સ્થિત થઈને એ બહિરંગ આવીને એણે સંદેશો આપ્યો શાંતિનો, એને સંદેશો આપ્યો આનંદનો, એને સંદેશો આપ્યો પ્રકાશનો, એને સંદેશો આપ્યો જ્ઞાનનો. કોણે? તો એને ખબર છે કે વર્તમાનની જ આ શક્તિ છે. એ અંદર અને બહાર એક સરખી એ વહી શકે છે. અને એને તમે જુઓ તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એને સ્પર્શી નથી શકતો. બરાબર. તો જે જીવન મુક્ત સંત છે એ વર્તમાનના સ્તરમાં એની સાથે જોડાઈને, એમાં રહીને એ આ દેહનો આધાર લે છે અને વ્યવહારની અંદર એ વહે છે.
અને વયા પછી પાછાના મૂળભૂત સ્ત્રોતમાં એ વયા જાય છે. એ વૃત્તિનો ખાલી કેવો ઉપયોગ કરે છે તો કે વ્યવહાર પૂરતો, પછી એને વૃત્તિની જરૂર રહેતી નથી. એટલે એને પૂછવામાં આવે કે તમને જગત યાદ રહે છે? તો એમ કે મને જગત યાદ રહેતું નથી. કેમ? તો કે વૃત્તિ જ નથી એ રીતની. બરાબર. તો અહીંયા આપણને એકાર્ટ ટોલે જે છે એ આપણને એમ કહી રહ્યું છે કે ક્રમસ્વાર આપણને લઈ આવી રહ્યા છે અને એક એક દ્વારને એણે ખોલીને આપણને બતાવ્યું કે અપ્રગટ તમારી અંદર શું શું હતું. તો ધીમે ધીમે તમે અંતરયાત્રા કરી તો તમને ખ્યાલ આવ્યો કે ન તમે મનના માળખાને જાણતા હતા, ન બુદ્ધિના માળખાને જાણતા હતા, ન ચિત્તના માળખાને જાણતા હતા. અજ્ઞાન શું છે એને તમે નહોતા જાણતા. પણ જેમ જેમ તમે અંતરયાત્રા કરતા ગયા ત્યારે તમને ખબર પડી કે આ અજ્ઞાન છે. બરાબર. બીજું કોઈ અજ્ઞાન નથી. એવી તમને સંત તરફથી તમને દૃષ્ટિ આપી અને એ દૃષ્ટિ અનુસાર જ્યારે આપણે પ્રેક્ટિકલમાં જીવવાનું શરૂ કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે જો શાંતિ હણાય, આનંદ હણાય, પ્રકાશ હણાય તો સમજી લેવાનું કે આપણે અહંકારના કેન્દ્રમાં આવ્યા. આપણે એને નશો ચડી ગયો અહંકારનો. હવે એ નશો ન ઉતરે ત્યાં સુધી મૂળભૂત સ્ત્રોતમાં આપણે ન જઈ શકીએ. બરાબર. તો અહીંયા તમને અત્યાર સુધી જે સમજાવવામાં આવે છે એની અંદર તમને એક વસ્તુ સ્પષ્ટ કહી છે કે બિંબ અને પ્રતિબિંબ એને બરાબર લક્ષમાં રાખજો. પ્રગટ છે એ પ્રતિબિંબ છે અને અપ્રગટ છે એ બિંબ છે. બરાબર. એને દ્રઢ કરી લેવું. બિંબ છે એ ત્રણેય કાળમાં એનું હોવાપણું છે. બરાબર. એ અત્યારે છે પછી નથી એવું નથી, સતત છે. બરાબર. બીજનું હોવાપણું હતું ત્યારે એ તો છે, અંકુર ફૂટ્યું તોય છે, વૃક્ષ બન્યું તો પણ છે, ફૂલું ફાયલું તો પણ છે. એનો ક્યારેય એનું હોવાપણું ન હોય એવું બન્યું નથી. એનું હોવાપણું અખંડ છે. બરાબર. તો આપણે જ્યાં સુધી અહીંયા ન ઊભા રહીએ ત્યાં સુધી અહંકારની કોઈ એવી શક્તિ નથી કે આ અંધકારથી તમને પ્રકાશ તરફ લઈ જાય. બીજું, જે અંતઃકરણ સહિતની જે વૃત્તિ છે એ આત્માનો અનુભવ ન કરી શકે. એ ક્યારે એને વર્ણન ન કરી શકે, એને જોઈ ન શકે, એને અનુભવી પણ ન શકે. કેમ? એ પ્રતિબિંબ છે. એ બિંબને કેવી રીતે જોશે? બરાબર. બિંબ છે એ પ્રતિબિંબને જોઈ શકે, એની ના નથી. બરાબર. તો આ બિંબ જે છે એમાં આપણે રહેવાનું છે. જે પ્રતિબિંબ છે પ્રગટ છે અને પ્રગટની સાથે તમે જો તાદાત્મ્ય થઈ જશો તો શાંતિ, પ્રેમ, આનંદ એ રહી નહીં શકે. બરાબર. હવે આમાં તમારો કોઈ પ્રશ્ન હોય ને તો પૂછો. આમાં તમને કંઈ ન સમજાણું હોય, જ્યારે કે અત્યાર સુધી આ ચાલ્યું આવે છે સત્સંગ, એની અંદર આપણને જે ન સમજાણું હોય ને એ કહો. પૂછો પૂછો. જે ન સમજાણું હોય એ હું તમને શું કહું, એક વસ્તુ ધ્યાન દેજો કે જેમ તમને કહ્યું ને કે શરૂઆતથી એક વાક્ય હાલ્યું આવતું હોય એમાં બે શબ્દ જો નીચે પડી જાય ને તો આખું વાક્ય નહીં સમજાય તમને. બરાબર. એમ આખું જે શાસ્ત્ર છે, જે અભ્યાસમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, એને પરિપૂર્ણ રીતે આરંભથી અંત સુધી જો એનો અર્ક કાઢવો હોય ને તો તમે બરાબર સમજીને એની હારે હારે હાયલા હો તો જ કાઢી શકો, નહીંતર નહીં. તો ન સમજાણું હોય કહો. એમને શું નથી સમજાણું? હા હા, સમજાય છે ને? આ મેં તમને શું કહ્યું, બીજું કંઈ નહીં. આને બરાબર યાદ રાખજો, બિંબ અને પ્રતિબિંબ. બીજું એક છે કે જે પ્રતિબિંબ છે એ ચૈતન્યની સત્તાથી જ ચેતનવંતું છે. જોજો,
જેમ તમને કહ્યું કે શ્વાન છે એ પ્રતિબિંબની સાથે તાદાત્મ્ય થઈને સત્ય માનીને ભસે છે. પક્ષી છે એને સત્ય માનીને ચાંચ મારે છે અને લોહી લુહાણ થઈને મરે છે. બરાબર. અત્યારે આપણે એમ જ છીએ. પણ એ દ્રશ્ય જોઈને જો કોઈ માનવ અહીંયા ઊભો હોય તો એ એમ કહેશે કે આ જો પોતાનું પ્રતિબિંબ જોઈને ચાંચ મારી રહ્યું છે ને આ ભસી રહ્યું છે, અને એનું જે કૃત્ય છે એને માનવ હસી રહ્યું છે. પણ માનવને એ નથી ખબર કે પોતે પણ આભાસને સત્ય માનીને જ રમી રહ્યું છે. બરાબર. અને રમીને હું અને મારા ને તારામાં એ ઝઘડી રહ્યું છે અને અંદર મરી રહ્યું છે. કૃત્ય તો આપણે બે એક સરખું જ કરીએ છીએ. બરાબર. જો સંતનો આપણને સંગ થાય તો આપણને ખબર પડે છે કે આભાસને સત્ય માનીને આપણે હાલી રહ્યા હતા, અને આભાસ સત્ય નથી, બિંબ સત્ય છે એવી આપણને ખબર પડી તો આપણે એનાથી અસંગ થયા, નહીં તો ન થઈ શકે. બરાબર. આ કૃપા સદગુરુની છે, આપણી નથી. બરાબર. તો એ ખાસ ખ્યાલ રાખવાનું કે જ્યારે તમારી સામે પ્રસંગ ઘડાય ત્યારે સમજી લેવાનું કે પ્રગટમાંથી પ્રસંગ ઘડાશે. બરાબર. અપ્રગટમાં તમે જો ઊભા હશો તો પ્રગટના વિશે જે અભિપ્રાય અપાય છે અને એના થકી જે વ્યવહાર થાય છે અને એ વ્યવહારની અંદર જે અરાજકતા આવે છે, જેમાં શાંતિ, આનંદ, પ્રેમ હણાઈ જાય છે, તો ત્યારે આ સત્સંગ છે એને સેજ તમે લક્ષ્યમાં લાવશો ને એટલે તમને તમારી જ જે પ્રવૃત્તિ છે ને એની ઉપર હાસ્ય આવશે કે હું ક્યાં આવીને ક્યાં ઊભો રહ્યો અને મેં કઈ રીતે પ્રગટની સાથે સત્ય માનીને વ્યવહાર કર્યો કે જેને થકી મારી શાંતિ, મારો આનંદ, મારો પ્રેમ બધું હણાઈ જાય. એ તમને પોતાને સમજાશે. બરાબર. અને નહીં તો તમે જો પ્રેક્ટિકલમાં નહીં હો અને ખાલી માહિતી લઈને જ જો તમે ચાલશો તો અને બરાબર તમે અસંગ છો, તમારી અંદર કંઈ જ નથી, સુખ દુઃખ અંતઃકરણમાં છે પણ મારા પોતાના નિજી સ્વરૂપમાં નથી, એનો બોધ તમને નહીં થાય. બોધ ત્યારે જ થશે તમે પ્રેક્ટિકલમાં હશો તો જ. બરાબર. હું તમને કહું છું કે તમને કંઈ જ નથી થતું પણ તમે એ સ્વીકારી નહીં શકો. કેમ? તો અનુભવ બતાવે છે કે સુખી થાવ છું ને દુઃખી થાવ છું. બરાબર. તો આ જ્ઞાન તમને એમ દ્રઢ નહીં થાય. દ્રઢ થશે તમે પ્રેક્ટિકલમાં આવશો તો. બરાબર. એટલે હવે તમે જોજો, ભાઈજીએ તમને કાલે એવો વિષય લીધો હતો કે એણે થોડો કીધો, જેમ તમે કીધો એવી રીતે નશો. હવે જોજો, શબ્દ વ્યવહાર એ નશામાં રહીને કર્યું. ધારો કે વ્યવહારની અંદર માતા કૌશલ્યા ચૂકી ગયા તો પોતાની દાસીને હાર આપ્યો અને કઈકઈની દાસીને ન આપ્યો. આ વ્યવહારમાં અરાજકતા, અને એ અરાજકતા ક્યારે આવી તો પોતે બેહોશ થઈ ગયા અને આ દાસી મારી છે એવા ભાવમાં હતા અને એને આપી દીધો, ઓને નહીં આપ્યો. બન્યું શું એ આપણને બધાને ખબર છે. પ્રોબ્લેમ કઈને માટે જે મંથરાએ કર્યો ઊભો, આ વસ્તુ માટે કર્યો, આ વિષય માટે કર્યો. બરાબર. અને એને નશો ચડ્યો પોતાના અહંકારનો. અને જો કઈ રાજમાતા ન થાય તો જે કૌશલ્યાની દાસીને ભેટ મળે છે એ મને નહીં મળે. બરાબર. એ વસ્તુની ખાતર એણે જે અરાજકતા અયોધ્યામાં ફેલાવી એ આપણે પણ કરીએ છીએ. બરાબર. તો વ્યવહારમાં નશો અહંકારનો હોય તો અહંકારના નશાવાળો કેવો વ્યવહાર કરે એ આપણને રામાયણ બતાવે છે. બરાબર. એવી જ રીતે જે વ્યક્તિ અહંકારના નશામાં છે અને શબ્દથી બોલ્યા, દ્રૌપદી કે આંધળાના આંધળા હોય ક્યારેય ન બોલાય, ક્યારેય ન બોલાય.
વિવેક હોય તો ત્યાં પોતે વહુ છે અને આ વડીલ છે એની જોડે આવી રીતે હાસ્યથી ટીખળ ન કરાય. અને કરી ચૂક્યા. ખાલી એક શબ્દ જ બોલ્યા છે, એક વાક્ય જ બોલ્યા છે. એ વાક્યે તમે જુઓ તો દ્રૌપદીને 5 પુત્રોને મારીને એને પુત્ર વિહોણી કરી અને આખા કુળનો નાશ થયો ખાલી આ શબ્દથી. બરાબર. તો અહીંયા એમ કહે છે કે અહંકારના નશામાં જો તમે આવી જાઓ તો અનંત જન્મ તમે લો ને તો પરિધિથી મુક્તિ નથી. એ પરિધિ ઊભી જ કરશે, તમને શુભ અશુભના યુદ્ધમાં નાખશે અને તમારા આત્માને હણીને એ અશાંતિ ઊભી કરશે. બરાબર. તો અહીંયા જોઈએ છે વિવેક. અહીંયા જોઈએ છે વિવેક કે પ્રગટમાં તાદાત્મ્યમાં થવું અથવા અપ્રગટ છે અહીંયા ઊભું રહેવું. એ ક્યાં ઊભું રહેવું એ તમારા હાથ ઉપર છે. બરાબર. એટલે તમે હર પલ જોજો, એક વસ્તુ ધ્યાન દેજો, વ્યવહારની અંદર ક્યારેક તમને ન સમજાય, આપણે મિશ્રણ કરીએ છીએ. જોજો, આપણે મિશ્રણ શું કરીએ છીએ? અધ્યાત્મને લક્ષ્યમાં રાખીને જે શાસ્ત્રએ આપણને જ્ઞાન પીરસ્યું, બરાબર, એ શાસ્ત્રએ પાછું બીજી જે વસ્તુ છે વ્યવહારની, જે વ્યવહારનું જ્ઞાન આપણને સમાજ આપે છે, એ સમાજના જ્ઞાનનો અનાદર વ્યવહાર દ્રષ્ટિકોણે કોઈ શાસ્ત્રએ ના નથી કરી. અહીંયા વિવેકની વાત કરી છે. અહીંયા વિવેકની વાત કરી છે. અને વિવેકની વાત શું છે એમ તો જે રામચંદ્રજીને વશિષ્ઠ મહારાજે જે વિવેક બતાવ્યો, જોજો વિવેક 2માં છે. કૃષ્ણ બાહ્ય વ્યવહારમાં અવિવેકી છે એમ લાગે છે અને રામચંદ્રજી વ્યવહારમાં વિવેકી છે એવું આપણને દેખાય છે. પણ આમ જોઈએ તો બંને વિવેકી છે. બંને. એકનું બાહ્ય નથી દેખાતું, એકનું બાહ્ય દેખાય છે, અંદર નથી દેખાતું. બરાબર. રામનું બાહ્ય દેખાય છે, અંદર નથી દેખાતું. કૃષ્ણનું અંદર જે છે એ આપણને બાહ્ય નથી દેખાતું. બરાબર. એટલે એમ કહેવામાં આવે છે કે રામચંદ્રજીએ સુરતા રાખી વર્તમાનની અંદર અને બધા જે વ્યવહાર કર્યા છે એ વ્યવહારની અંદર આત્માને કોઈ સંગ નથી, આત્માને કોઈ સંબંધ નથી અને વિષયોની આવશ્યકતા નથી એમ કરીને નથી જીવ્યા. જે કરવું ઘટે એ વ્યવહારમાં એણે બધું જ કર્યું. બરાબર. પણ પોતે પોતાના સ્વરૂપની વિસ્મૃતિ નથી કરી. જેમ એક્ટ્રેસ હોય એ પોતાના સ્વરૂપની વિસ્મૃતિ કર્યા વગર એ ખેલ ખેલે છે, એમ અહીંયા રામચંદ્રજીએ પોતાના આત્મ સ્વરૂપની વિસ્મૃતિ કર્યા વગર એ વ્યવહારની અંદર વિવેકપૂર્વક, મર્યાદાપૂર્વક એણે વ્યવહાર કર્યો અને વ્યવહાર કરીને બતાવ્યો કે સુરતા મારી વર્તમાનમાં છે અને વર્તમાનના પ્રકાશના આધારે હું જે વ્યવહાર કરું છું એ વ્યવહારની અંદર મને સુખે નથી, દુઃખે નથી. કેમ? તો એનું પ્રમાણ છે કે રાજગાદી જ્યારે આપે છે એની રાતનો આનંદ અને સવારે એને વનવાસ મળે છે, એમાં એને દુઃખ નથી. બરાબર. સમતા છે. એના જીવનની આખું જીવન ચરિત્ર તમે વાંચો તો રામની અંદર સમતા છે, વ્યવહારની અંદર સમતા છે, એમાં બેલેન્સ છે. એ ક્યાંય કર્તવ્ય ચૂક્યા નથી અને દરેક પ્રવૃત્તિની અંદર જીવ અને શિવનો યોગ છે. કોઈ કર્મની અંદર વિયોગ દેખાણો નથી. બરાબર. અહીંયા જુઓ તો શ્રી કૃષ્ણએ ક્યાંય મર્યાદા રાખી નથી. એણે સ્પષ્ટ આપણને બતાવ્યું, રામે બતાવ્યું વ્યવહારમાં મર્યાદા છે. આ દેહને મર્યાદા છે, આપણા સૂક્ષ્મ દેહને મર્યાદા છે, આપણી વૃત્તિ છે એને મર્યાદા છે, પ્રકૃતિ છે એને મર્યાદા છે. અહીંયા
મર્યાદાને સિદ્ધ કરીને બતાવ્યું રામે, અને શ્રી કૃષ્ણએ અમર્યાદિત જે સ્વરૂપ છે એને સિદ્ધ કરીને બતાવ્યું. અને એણે એમ કીધું, સમાજનો કોઈ ઢાંચો હોય, રાજનીતિ હોય, યુદ્ધની નીતિઓ હોય, સંબંધની જે કર્તવ્ય આવતા હોય, એ બધાની અંદર એણે આત્મદેવને સિદ્ધ કર્યો અને અનાત્માનો બાદ કરી નાખ્યો છે. એ આખું આપણે મહાભારતને જોઈએ તો આપણને ખબર પડે છે કે ભગવાને વિવેક એ રાખ્યો, છું ને હુંનો. ભગવાને વિવેક ક્યાં રાખ્યો કૃષ્ણએ? તો કે છું ને હુંનો વિવેક રાખ્યો. બરાબર. અહીંયા જીવ અને શિવનો વિવેક રાખ્યો બેય વિવેકી. બરાબર. એટલે વ્યવહારમાં જાઓ તો રામને યાદ કરો, અધ્યાત્મને લક્ષ્યમાં રાખીને એની સુરતામાં રહીને એણે પત્ની સાથે વ્યવહાર કેવી રીતે કર્યો, મા બાપ સાથે વ્યવહાર કેવી રીતે કર્યો, સમાજમાં વ્યવહાર કેવી રીતે કર્યો, એણે કર્તવ્ય કઈ રીતે બજાવ્યું એ જુઓ. બરાબર. અને અંતરંગ આપણી અંદર શુભ અને અશુભના જે વમળો ચાલી રહ્યા છે અંતઃકરણની અંદર, બરાબર, યુદ્ધ ચાલી રહ્યું છે અંદર, અને એ યુદ્ધની અંદર તટસ્થ કેમ રહેવું એ શ્રી કૃષ્ણએ બતાવ્યું કે શું તારું સ્વરૂપ છે. અને આ અંતઃકરણ જે પ્રગટ છે ને એ તારું સ્વરૂપ નથી. બરાબર. તું અપ્રગટ તારું સ્વરૂપ છે, અહીંયા સ્થિર રહે. અને આ જે પ્રગટ છે ને તારે ખાલી જોવાનું છે. જે થઈ રહ્યું છે એને ખાલી જોયા કર, બાકી તારામાં એ કાંઈ જ નથી, એનો એ બોધ કરે. બરાબર. આપણે પુરાણો વાંચીએ છીએ પણ એનું અધ્યાત્મ જે રહસ્ય છે એ આપણને ખબર નથી પડતી કે આપણને કેવા શું માંગે છે. એમ સંતો વ્યવહાર કરીને વહીને આપણને બતાવે છે કે અધ્યાત્મમાં સ્થિત થઈને, અલિપ્ત થઈને આ વ્યવહાર થાય છે. અને તમે જુઓ હું કરું છું, તમે કેમ નથી કરી શકતા? બરાબર. આ વ્યવહાર મને બાંધતો નથી તો તમને કેવી રીતે બાંધે? આ વ્યવહારમાં હું અલિપ્ત જો રહી શકતો હોઉં, તમે કેમ નહીં? તમે ક્યાં આવો છો કે જેથી તમારો તાદાત્મ્ય થઈ જાય છે, અને હું ક્યાં ઊભો છું કે જેથી મને કંઈ લાગતું નથી? બરાબર. તો ગંગા સતીએ કીધું, મેરું તો ડગે પણ જેના મનડા ન ડગે. ગંગા સતી ઊભા ક્યાં રહ્યા? સંતો ક્યાં ઊભા રહ્યા કે એને એમ કેવું પડ્યું કે ભલે બધું ડગતું હોય, હું ડગતી નથી. બરાબર. તો આ જે છે એ આપણને ક્રમશઃ તમે જુઓ કે નીચેથી એક એક પગથિયે આપણને ચડાવતું ગયું છે, અને સંત ધીમે 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 આપણને અંતરયાત્રામાં લઈને શિખર સુધી ચડાવે, અને એમ કે એ શિખર ઉપર તું ઊભો રહી જા, અને પછી તું જો કે તળમાં શું છે. ત્યાં સુધી આપણને દેખાય નહીં કે તળમાં શું છે. બરાબર. તો આની અંદર તમને પ્રેમ વિશે પણ વાત છે, વિષયો વિશે પણ વાત છે કે વિષયોની અંદર આપણે તાદાત્મ્ય કેવી રીતે થઈ જાય છે, અને એમાં આસક્ત થઈને એ આપણને કેવી રીતે બાંધી લે છે. એ જો તમે સજાગ થઈને તમારું આંતરનિરીક્ષણ કરો તો તમને આમાંથી ખબર પડશે. તે વગર નહીં આપણને ખબર પડે. બરાબર. તો હવે તો તમને ખ્યાલ આવ્યો ને કે વર્તમાન બતાવી નહીં શકાય, બોલી નહીં શકાય, એ સંકેત છે. અને જે કંઈ આપણે બોલવા જશું તો એ અંતઃકરણનો વિષય બનશે, એ વૃત્તિનો વિષય બનશે, અને એ સત્ય નહીં હોય. જે બોલવા જશું ને એ પ્રકૃતિનું જ વર્ણન હશે, અપ્રગટનું નહીં હોય. હવે પ્રશ્ન હોય તો કહો. એક સમજી લો કે તમારા ઘરમાં તમે એકલા છો. જોજો, સમજજો બહુ. તમારા ઘરમાં તમે એકલા છો, બીજો કોઈ વ્યક્તિ જ નથી. ત્યાં સુધી છું છે, હું નથી. જોજો,
છું છે એટલે તમારું હોવાપણું છે, પણ અંદર હું પ્રગટ થતો નથી. જોજો સ્વાભાવિક. પણ જ્યારે કોઈ વ્યક્તિ એન્ટર થાય એટલે હું ઊભો થઈ જાય છે, બરાબર. હું જે ઊભો થઈ જાય છે ને એને જોજો કે એ હું એવો છે કે જેને કોઈની સાથે સંબંધ નથી. એ એવો છે કે સમાજની ઢાંચો જે છે એની જોડે જોડાયેલો નથી, એવો છે. એટલી સૂક્ષ્મ વેળા છે, એવી એક પલ છે કે પલની સાથે કોકની એન્ટ્રી પડી એટલે એ ઊભો તો થઈ ગયો. હું છું જતો એમાં હું ઊભો થઈ ગયો, બરાબર. પણ એ હું ઊભો થતાં જ સામી વ્યક્તિને જોઈ એણે, અને જોઈને જોતાની સાથે જ એ સંસ્કારની સાથે તાદાત્મ્ય થઈ ગયો અને એણે એમ કહ્યું કે મારી બેન આવી છે, મારી મા આવી છે, અથવા મારો ભાઈ આવ્યો છે, અને એમ કરીને પોતે નામરૂપવાળો થઈને ઊભો રહી ગયો, બરાબર. જેવો નામરૂપવાળો થઈને ઊભો રહ્યો એટલે એનો વ્યવહાર જુઓ તમે. એ પોતાના દેહને જોશે, કપડાને જોશે, અવ્યવસ્થિત હશે તો વ્યવસ્થિત થશે. એ બધું ભાન એને ક્યારે આવે કે સામે એક વ્યક્તિ આવે એટલે દ્વૈત ઊભું થાય ત્યારે જ આવે. દ્વૈત ન ઊભું થાય ત્યાં સુધી એને છે જ નહીં, એનું હોવાપણામાં નિષ્ક્રિય છે. વિચાર શુદ્ધ એની અંદર નથી. જે વસ્તુ જેમ પડી છે એનો સ્વીકાર છે, કેમ કે અહીંયા કોઈ જોનારો બીજો નથી, બરાબર. તો એ એવો નિષ્ક્રિય છે. આ અનુભવ આપણે કરીએ છીએ છતાં પણ એને દ્રઢ નથી કરતા, અને જે અનુભવ વગરનું પરિબળ છે, જે સત્ય નથી, ભ્રમણામાં છે, કલ્પનામાં છે, સ્મૃતિમાં છે, એને દ્રઢ કરી લઈએ છે, બરાબર. તો હવે તમે વિચાર કરો કે વાસ્તવિક આ જે છે ક્ષણ જે આવે છે એ આપણા જીવનમાં પણ આવે છે. દરેકના જીવનમાં આ ઝલકો છે ને છે, બરાબર. પણ આ ઝલક ઉપર પ્રકાશ નથી ફેંકતા કે જો એની પર પ્રકાશ ફેંકે તો એને ખબર પડે કે બીજો કોઈ આવે તો દ્વૈત, બીજો કોઈ ન આવે તો હું પણ નથી, બરાબર. છું છે એટલે આ સંતે પકડ્યું શું કે વર્તમાન સિવાય કંઈ નથી. જ્યારે બીજો દેખાય તો એ ચૂકાય, પણ બીજો તમને ન દેખાય ત્યાં સુધી એ ચૂકાતો નથી. જુઓ તમે, તો આ અનુભવ કોની આગળ નથી? બધા આગળ છે, બરાબર. બીજું કોઈ પણ વસ્તુ હોય તો તમે પ્રકૃતિની અંદર જુઓ તે વહી રહી છે, ચેતનની સત્તાથી વાયુ વહી રહ્યો છે, તેજ તત્વ વહી રહ્યું છે, જલ તત્વ વહી રહ્યું છે, પૃથ્વી પોતાનું અસ્તિત્વ ધારણ કરી રહ્યું છે, એ એની ગતિમાં છે. બધા એ સૌની ગતિ પ્રમાણે રમી રહ્યા છે, પણ એના ગતિને અવરોધક કરનાર કોઈ પરિબળ અંદર છે નહીં, એટલે વિકસી રહ્યું છે, બરાબર. અને અહીંયા આપણે સંસ્કારની સાથે તાદાત્મ્ય થઈ ગયા એટલે આપણે રૂંધાણા, અને રૂંધાણા તે એટલા હદ સુધી રૂંધાણા કે આપણે એક જન્મ નહીં અનેક જન્મની અંદર આપણે ઝાડમાં ફસાતા જ જઈ રહ્યા છે, બરાબર. અને જો પુણ્યનું બળ હોય તો આપણને એમ કે આ ઝાડ છે, ઝાડની અંદર એક મુખ છે, જ્યાંથી તે પ્રવેશ કર્યો હતો ત્યાંથી બહાર નીકળી જા. પ્રવેશ તે ક્યાંથી કર્યો હતો? હુંથી કર્યો હતો ને, હવે પાછું અહીંયા જા, બરાબર. અંતરથી આપણે સક્રિય બહાર થઈએ છીએ. જોજો, આત્મદેવની સત્તાથી ચિત્તવૃત્તિ બહિરંગ જાય છે. તો હવે બહિરંગ ગઈ તો હવે એને પાછી મૂળમાં લાવવી હોય તો પાછી આપણે અંતરયાત્રા કરવી પડે, બરાબર. તો અંતરયાત્રા આપણે જો કરવી હોય તો આપણે આ બોધ રાખીએ તો જ થઈ શકે, નહીં તો નહીં.
અને ગમે એટલું કરો ને તો છેલ્લે વિષય આવશે આ અને આ, બીજું નહીં આવે. બધા પ્રશ્નો ઉઠે છે તો અહંકારના કેન્દ્રમાં ઉઠે છે, અને આત્મદેવના કેન્દ્રમાં એક પ્રશ્ન નથી. કરે તો શું કરે? કોઈક વ્યક્તિ એન્ટર થાય તો એમ કે અમને આ સુખ છે અથવા અમને આ દુઃખ છે. પણ સુખ અને દુઃખ કયા કેન્દ્રમાં છે? તો આપણે કઈ અહંકારના કેન્દ્રમાં. અહંકારનું કેન્દ્ર એ છોડી દે, આત્મામાં આવી જાય તો છે કઈ જ નથી. હવે જો સીધું છે, બરાબર. હવે જોજો, સીધું આ જે દ્રષ્ટિ અપાય છે એ ફેક્ટ છે. એને તમારે આજે નહીં, કાલે નહીં, તો હજારો જન્મ પછી પણ તમારે આ જ સમજવું પડશે અને અહીંયા જ સ્થિર થવું પડશે, બરાબર. હવે જોજો, આત્માની વિસ્મૃતિ કરાવીને સાધનમાં લાવી અને આપણને આ સ્થૂળ દેહ અથવા સૂક્ષ્મ દેહ, અથવા જેને આપણે એમ કહીએ કે સમષ્ટિની અંદર ઈશ્વરનો સ્થૂળ દેહ અથવા ઈશ્વરનો સૂક્ષ્મ દેહની અંદર જે અવ્યક્ત પડેલી જે પ્રકૃતિની ઐશ્વર્ય શક્તિઓ છે, બરાબર, અને એ શક્તિઓને લક્ષ્યમાં રાખીને જે પણ કોઈ વ્યક્તિ હોય એ આપણને સાધના કરાવે તો એ બંધનમાં નાખે છે કે મુક્ત કરે છે? એ તમને વર્તમાન ચૂકાવે છે કે પછી વર્તમાનમાં લાવે છે? જોજો, બરાબર. હવે જોજો, એમ કહેવામાં આવે કે આપણી અંદર રહેલા 7 ચક્રો છે અને એક એક ચક્રોના આ કલરો છે ને એની આ શક્તિઓ છે. હું તમને એમ પૂછું છું કે દેહ સ્થૂલ હોય, સૂક્ષ્મ હોય કે કારણ દેહ હોય, એ ચક્રની અંદર ગમે તે રહેલી શક્તિઓ હોય, તમારું ખુદનું અસ્તિત્વ જો ન હોય તો આ શક્તિ શું છે? બરાબર. બીજું, ભ્રમણા કેવી છે? આ બધા સાધનો છે, એમાં અહીંયા બલ્બ છે, પંખો છે, આ માઇક છે, કેમેરો છે, મશીનો છે, બધું જ છે. બધાની અંદર અંશુત રૂપે વિદ્યુત રહેલી છે, બરાબર. વિદ્યુતની સત્તાથી પંખો ફરી રહ્યો છે, હવા આપી રહ્યો છે. વિદ્યુતની સત્તાથી જ કેમેરો દ્રશ્યને ધારણ કરી લેવું છે. વિદ્યુતની સત્તાથી મશીન ફરી રહ્યું છે અને વિદ્યુતની સત્તાથી આ ટ્યુબલાઇટ પ્રકાશ આપી રહ્યો છે. કાર્ય બધાના જુદા જુદા છે. કેમાં પ્રકાશ આપે છે, કેમાં હવા આપે છે, તો કેમાં આપણો ફોટો લઈ લે છે, શબ્દને ગ્રહણ કરી લે છે. પણ ખરેખર આ ટ્યુબની, પંખાની, કેમેરાની એની ખુદની શક્તિ છે કે આત્માની? વિદ્યુતની? જોજો, પકડજો બરાબર. વિદ્યુતની શક્તિ છે તો પંખો હવા ફેંકે છે. વિદ્યુતની શક્તિ છે તો આ કેમેરો દ્રશ્યને ગ્રહણ કરે છે, બરાબર, અને ટ્યુબલાઇટ પ્રકાશ આપે છે. વિદ્યુતની શક્તિ ન હોય તો કાંઈ નથી, બરાબર. તો હવે મૂલ્ય આ પ્રકાશનું છે, હવાનું છે કે વિદ્યુતનું? વિદ્યુત, બરાબર. હવે તમે જોજો, સીધા તમે વિદ્યુત ઉપર ઊભા રહી જાઓ, એના આધારમાં સ્થિત થઈ જાઓ, તો આ બધા જે ચક્રો છે એના જે કાર્ય છે એ શું તમારા પ્રકાશમાં નહીં આવે? જે ચક્ર છે એના જે શક્તિઓ છે, જેની અંદર આપણે એમ કહેવામાં આવે છે કે અધોગામી હોય એ ચક્રની અંદર કામ વ્યાપેલો હોય, મૂલાધારનું ચક્ર, જેની અંદર કામ છે, પૃથ્વીનું સ્થૂલ ઐશ્વર્ય છે, બરાબર. અને એ ચક્રની અંદર જો કોઈ સાધક આત્મામાં સ્થિત થઈ ગયો હોય તો એ ચક્ર કરુણાનું છે, જે સંતોની અંદર વહી રહી છે, બરાબર. પ્રેમનું છે, જે ક્રોધની અંદર રૂપાંતરણ થઈ જાય છે, જે રાગની અંદર રૂપાંતરણ થઈ જાય છે,
જે બોધની અંદર રૂપાંતરણ થઈ જાય છે એ છે ચક્રોની જ શક્તિ. ફેર એટલો પડ્યો કે ચૈતન્ય દેવ એ શક્તિના માધ્યમ દ્વારા વિશેષ રૂપે આ રૂપે પ્રગટ થઈ ગયો. બરાબર. પણ ક્યારે તમે એમાં ઊભા રહી ગયા ત્યારે. બરાબર. તો અહીંયા કરુણા લાવવી નહીં પડે. તમે તમારા સ્વમાં આવી ગયા તો એની જ શક્તિ એ છે કે ક્રોધને પ્રેમમાં રૂપાંતરણ કરશે. બરાબર. જો તમે આત્મામાં નહીં ઊભા રહ્યો તો આનું સામ્રાજ્ય છે પ્રકૃતિનું. ના નથી. બરાબર. તો આ સ્થૂલ દેહ અથવા સૂક્ષ્મ દેહ એના ચક્રના દર્શન થયા અથવા એના અનુભવ થયા અથવા અવ્યક્તની શક્તિ પ્રગટ થઈ, પણ આત્મા વિહોણા જે સાધક છે એનું કોઈ મૂલ્ય નથી, કે એની અંદર એવી શક્તિ નથી કે તમારા વાસનાના બીજોને બાળે. અંધકારને અંધકાર જ રહેવા દેશે, એમાં પ્રકાશ નહીં હોય. બરાબર. એ પ્રકૃતિ માં રમાડશે, એ પ્રકૃતિની પાર તમને નહીં લઈ જાય. બરાબર. પણ જે વાત 52 ઉપનિષદનો સાર જો ગીતા કહેતી હોય, ભગવાન શ્રી કૃષ્ણએ જે અર્જુનને બતાવ્યું એ જ જ્ઞાન જો આપણા જીવન મુક્ત સંત સદગુરુ જો આપણને આપતા હોય તો એની અંદર આપણા અહંકારને પોષણ નથી મળતું, પણ અહંકારને એ પાતળો બનાવતો જાય છે, પાતળો બનાવતો જાય છે અને એના ચૂરે ચૂરા કરીને હવામાં ઉડાડી દે છે. કારણ કે એ કહે છે આ જ અવરોધક પરિબળ, આ જ નશાનો સ્વરૂપ છે, બીજું એકેય નથી. મૂળ નશો આ છે. બરાબર. આ અજ્ઞાન છે આપણું એમ. અને એણે આને ક્રમસવાર કેવી રીતે અંદર જવું એ આપણને એણે બતાવ્યું. બરાબર. તો અહીંયા દ્રઢ રહેવાનું, અહીંયા કંઈ કરવાનું નથી. જોવાનું છે, હોવામાં રહેવાનું છે. છતાં તમે જ્યારે રહેશો ને ત્યારે તમને ખબર પડશે કે આ વસ્તુ કેટલી મૂલ્યવાન બની ગઈ છે, કે તમને અહીંયાથી કેવી રીતે લપટાવીને એ ઢસડી જાય છે એ તમને ખબર પડશે. જોજો, નિરીક્ષણ કરજો એ કેવી રીતે તમને એમાં લઈ જાય છે અને તમારા અહંકારને કેવી રીતે પોષણ આપી દે છે એ તમને જોવા મળશે. કરવાનું કંઈ નથી, છતાં ઘણું કરવાનું. શું કરવાનું છે? આ તાદાત્મ્ય જે છે એનાથી છૂટવું ને એ અથાગ પુરુષાર્થ છે. આપણા સ્વમાં સ્થિત રહેવું ને એ અથાગ પુરુષાર્થ છે. એટલા માટે અહીંયા આપણે જે સત્સંગ લઈએ છીએ એમાં એક વસ્તુનું ધ્યાન દેવાનું કે ભલે તમે નિયમ, એમ કે છે પ્રથમ નિયમની આવશ્યકતા, પછી એ નિયમ ક્યાંય તૂટી જશે, ઓટોમેટિક એ નિયમનમાં હતો ને એનું ભાન થશે આપણને. પણ અત્યારે આપણે નિયમ 12 છીએ. બરાબર. તો વાલતા ચાલતા બેસતા ઉઠતા ભલે તમે શબ્દનો આધાર લો, હરિઓમ બોલો, જે તમને આવડતું હોય એ બોલો, અથવા તમને જેમાં પ્રીતિ હોય એનું સ્મરણ કરો અને સ્મરણ કરીને વર્તમાનમાં આવી જાઓ. શરૂઆતમાં આધારની જરૂર, પછીની જરૂર. સતત આ પુરુષાર્થમાં રહેવું, સતત. અને અંતરયાત્રામાં જો વ્યવહાર આવે ત્યારે જુઓ તમારી અંદર શું શું છે, એનાથી આપણે અસંત થવાનું છે. બસ આટલું કહું. હવે ન. અને એક વાત તમને પૂછી જોઉં, તમે કોઈ પણ પુસ્તક વાંચો, અત્યારે ઘરે તમે કોઈ પણ પુસ્તક વાંચો તો પહેલાં જે વાંચતા હતા ને અત્યારે જે વાંચો છો એના અર્થઘટનમાં ફેર પડે છે કે નહીં? હે? ફેર પડે ને? એટલે હવે તમે વાંચશો ને ત્યારે તમને એક વસ્તુ સ્થિર થશે કે દરેકનું કહેવું આ જ છે, બીજું કંઈ નહીં. જે જીવન મુક્ત સંત થઈ ગયા, જે શુદ્ધ અધ્યાત્મમાં છે, એણે જે કીધું છે ને એ આ જ છે, બીજું કંઈ નથી. એના સિવાય કંઈ નથી. બીજા પ્રલોભનો છે, તો શુદ્ધ જે જ્ઞાન કહે ને તો યાદ છે. એટલે હવે તમે વાંચશો ને તો તમે એના રહસ્યને ખોલી દેશો કે આ કેવા શુંમાં. હવે તમે ગીતાનો શ્લોક પણ વાંચશો ને તો
તો જો આ સત્સંગને તમે યાદ કરીને તમે એને વાંચશો ને તો દરેક શ્લોક શું કહેવા માંગે છે ને એનો તમને ઈશારો યાદ આવી જશે કે આ કહેવા માંગે છે, આ કહેવા માંગે. ધારો કે ગીતાના અધ્યાયની અંદર છે મત કર્મ કૃણ મત પરમો મત ભક્ત સંગ વર્જિત. પરમાત્મા એમ કીધું કે મને પરમ શ્રેષ્ઠ જે માને છે, જે મને પરમ શ્રેષ્ઠ માને છે અને મારા માટે જ જે કર્મ કરે છે અને દરેક વ્યક્તિની અંદર નિર્વેર થઈને વહે છે એ મારો ભક્ત છે. આ ભક્તની ડેફિનેશન આપી. મને પરમ શ્રેષ્ઠ. અહીંયા સંત કહે છે કે અપ્રગટ છે તમારું સ્વરૂપ છે એ જ શ્રેષ્ઠ છે, અહીંયા સ્થિર રહો. પછી એમાં રહીને જે કર્મ કરો એ દરેક કર્મ કેવા હશે તો એના માટે જ હશે, ચોપડો ચોખ્ખો કરવા માટે જ હશે, બરાબર. અહીંયા બંધાવવા માટે કાંઈ નહીં, બરાબર. અને બધાની અંદર એ કેવો હશે તો કે બધાની અંદર એને ખબર પડી કે બધાની અંદર એનું જ અસ્તિત્વ છે, તો હવે વેર કોની જોડે રાખશે, બરાબર. તો હવે વેર નહીં રાખે. એટલે કે છે પ્રકૃતિના અનેક પાસાઓ ઉપસે છે અને એ પાસાઓ ઉપસીને વ્યક્તિના રૂપની અંદર જુદા જુદા પાસાઓ પ્રગટ થાય છે, અપ્રગટ થાય છે, પ્રગટ થાય છે, અપ્રગટ થાય છે. અને એ પાસાઓ એકબીજાને લર્નિંગ કરાવે છે અને સાચો બોધ કરીને એને ગંભીર જ્ઞાનને એ પ્રગટ કરાવે છે. પણ એ ખબર કોને પડે તો જેને અધ્યાત્મ દ્રષ્ટિ મેળવી હોય ને એને ખબર પડે, બાકી નહીં. એટલે એક વ્યક્તિ રમે છે, એક વ્યક્તિ એની અંદર રહેલા પરિબળોને પ્રગટ કરે છે અને બીજી વ્યક્તિ અધ્યાત્મ દ્રષ્ટિથી એને જો જોતી હોય તો એને ખબર પડે કે મારી અંદર આના વ્યવહારથી મારી અંદર મારો જ અહંકાર ઊભો થયો અને એની અંદર રાગ દ્વેષ કરીને અભિપ્રાય આપ્યા, પોતે નિર્દોષ છે, સામે દોષિત છે એવો બોધ કરાય, બરાબર. પણ જો અધ્યાત્મમાં સ્થિર હોય તો એને ખબર પડી જાય કે ખરેખર મારો અહંકારને મારે મારવાનું છે, એ તો જીવી રહ્યો છે, આ બાને જીવી રહ્યો છે અથવા આ બાને પણ એ જીવી રહ્યો, અને જીવીને અશાંતિ ઊભી કરી રહ્યો છે. એટલે આપણે અહીંયા જ્યારે અશાંતિ ઊભી થાય, રાગ દ્વેષ ઊભા થાય, વ્યવહારની અંદર અરાજકતા આવે તો સમજી લેવાનું કે આપણું ચરણ વર્તમાનમાં નથી, અહીંયા આવી ગયું છે, બરાબર. એ આપણને, અને હંમેશા એક ધ્યાન રહેજો, પ્રમાણિક રહેજો. પ્રમાણિક એને કહેવાય કે જે આપણે ઘણા લોકો એમ કે અમે નીતિમાં જીવવાવાળા છે. નીતિ એટલે શું? આપણે નીતિ કોને કહેશું? એમ કોઈ વ્યક્તિ વર્તમાન રહિત થઈને અહંકારના કેન્દ્રમાં રહીને એમ કે અમે નીતિમાં જીવીએ છીએ તો એ સત્ય હશે ખરું? નીતિમાં જીવનારો તો એવી વ્યક્તિ છે કે જે સતમાં ઊભો છે, બરાબર. તો એ સતમાં રહીને જે વ્યવહાર કરે છે નીતિમાં વ્યવહાર કરે છે, બરાબર. હા, હવે જોજો નીતિ શું? તો પ્રારબ્ધ અનુસાર આ સમષ્ટિમાંથી જે એના નિયમો છે, એનો જે લો છે, એ લો પ્રમાણે આપણને જે ફળ આપવા બેસે છે અને એ ફળને આપણે જ્યારે સ્વીકારીએ છીએ એમાં જરાય આપણે નેગેટિવિટી નથી લાવતા ને તો એ નીતિ છે. એ નીતિ છે. જે કંઈ પરિબળ આવ્યું એ પરમાત્માએ જે આપણી સામે મૂક્યું છે એ પરિબળ કેવું છે તો કે આપણા જ કરાયેલા કર્મના ફળ છે. હવે એને આપણે જો સ્વીકારીએ અને કોઈને દોષ ના આપીએ અને એમાંથી આપણે રસ્તો કરીએ તો એમ કહે કે આ વ્યક્તિ છે નીતિમાં જીવી રહી છે, એની અંદર અનીતિ નથી. કેમ? તો કે અનીતિ ઊભી કરનારો અહંકાર છે અને નીતિને ઊભો કરનારો દ્રષ્ટા છે, બરાબર. તો આ શબ્દ હવે આપણે બોલતા હશું ને બોલીએ, આપણે નીતિથી જીવીએ છીએ એ ક્યારે આપણે કહીશું? આપણે સ્વતંત્ર છે એ આપણે ક્યારે કહી શકશું? તો
તો કે જો આપણે અહંકારથી સ્વતંત્ર હશું, દ્રષ્ટામાં જો સ્થિત હશું, તો આપણે કહેશું સ્વતંત્ર અને નીતિમત્તા મારામાં છે. અને તમે જેટલું બને ને, મારું તો એટલું જ કહેવું છે કે તમે જેટલા પ્રેક્ટિકલમાં ઉતરશો ને અને બીના વિચારે જે આવી પડે ને એમાં તમે વેસો ને, તો ધીમે ધીમે છે ને આપણો હું ઊભો નહીં થાય, છું સ્થાપિત થશે. કોઈ પણ વિરોધાભાસ કર્યા વગર આવતા પરિબળોને જો આપણે સ્વીકારતા જશું ને, અને જે સામે આવી પડે એને કંઈ પણ નામ આપ્યા વગર પ્રેમથી જો એને સત્સંગ માનીને જો આપણે હાલશું ને, તો સમજી લો કે આપણે આઠે પોર એમાં જ છીએ. એવી દૃષ્ટિને કેળવું. હે વ્યવહારિક સત્સંગ છે. સત્સંગનો અર્થ શું થાય છે ખબર છે? તમે જે કંઈ કરો છો ત્યાં તમારો અહંકારનો સંગ જો ન હોય તો સત્સંગ. ધારો કે તમે બે મિત્રો હોય અને તમે બે મિત્રો જે વ્યવહાર કરો એની અંદર તમારો અહંકાર જો ન હોય તો સત્સંગ છે. વ્યવહાર કર્યો પણ યોગ શોધાયો, આપલે કરી પણ આપલેની અંદર યોગ જ શોધાયો છે. એટલે કર્મ માં યોગ તો જ શોધાય, ને તો ન શોધાય. એટલે એમ કે સતત જે સ્થળે જે કરવું ઘટે ને એ રામચંદ્રજીએ કૃષ્ણએ કર્યું. એકે આંતર કર્યું, એકે બહાર કર્યું. એક શુદ્ધ વ્યવહાર કેવી રીતે ઘટે? તો કે અધ્યાત્મમાં સ્થિર થઈને જો વહે તો ઘટે, તો રામ રાજ્ય જ હોય. એની અંદર તમને ખ્યાલ હોય તો એમ કહેવામાં આવે છે કે સરસ્વતી માતાને મોકલા તો ખરા, પણ એણે કીધું એકે એવું અયોધ્યામાં પાત્ર નથી કે જેની અંદર હું કુબુદ્ધિ ઊભી કરી શકું. એણે શું કહ્યું? અયોધ્યામાં એકે એવું પાત્ર નથી કે જેની મતિને હું ફેરવી દઉં એમ. એણે એવું કહ્યું. ત્યારે દેવો જ્યારે વિચારે છે કે જો એવું કોઈ હોય નહીં અને જો રામને વનવાસ ન મળે તો જે કાર્ય માટે એનો જન્મ છે એ કાર્ય નહીં થાય એમ. એટલે એ લોકોએ શોધ્યું તો શોધતા ખબર પડી કે અયોધ્યાની મંત્રા એવી છે કે અયોધ્યાની નથી, એ કઈના રાજ્યની છે. બરાબર? આ 12ની છે. જો આ અયોધ્યાની નથી, આ 12ની છે. એટલે એની અંદર પ્રવેશ કરો. બરાબર? વાર્તા તુલસીદાસજીએ આ લખી લીધી અને હકીકતમાં આપણી અંદર પણ એમ જ છે. કેમ? તો આપણું સહીરૂપી અયોધ્યાની અંદર દશરથ નામનો રાજા રાજ કરી રહ્યો છે અને એની અંદર જુઓ તો એના સામ્રાજ્યની અંદર કોઈ કબૂદી નથી. મન, બુદ્ધિ, ચિત્ત કે અહંકાર જે છે એ ચૈતન્ય દેવનો જે અહંકાર છે એમાંય નથી આ કબૂદી. બરાબર? પણ એ કબૂદી આવી ક્યાંથી? તો કે બહારના સમાજનો જો સંસ્કાર એ પકડે અથવા ધર્મના સંસ્કારને ધારણ કરે તો એ આ કાર્ય કરી શકે. બરાબર? તો આપણા નગરીની અંદર તો આ મંત્રા જ રમી રહી છે. બરાબર? એને હવે આપણે બહાર કાઢવી પડે. એને બહાર ન કાઢીએ તો આપણી શાંતિ હણાઈ જાય એમ છે. બરાબર? તો બહાર શું નીકળે? તો કે આ સંસ્કાર જે આપણને ઢાંચો છે એ આપણા ઘરનો નથી, આપણા સામ્રાજ્યનો નથી, બહારથી થોપાયેલો છે. બહારથી થોપાયેલાને દૂર કરે. બરાબર? છે સરસ્વતી જો અંદર સરસ્વતી જ છે, પણ છતાં બહારની વસ્તુને જ્યારે એને સરસ્વતી માનીને જો આપણે ધારણ કરીએ તો મંથરા બની જાય, આપણી વૃત્તિ મંથરા બને. રામાયણની અંદર તમે જો એક એક પ્રસંગો લો અને એક એક પ્રસંગને આ સત્સંગના માધ્યમ દ્વારા તમે પ્રકાશ ફેંકો ને તો તમને એમ થાય કે તુલસીદાસજી શું સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ કહેવા માંગે છે એ આપણને ભાન થાય. એટલે બહારના
જે સંસ્કારો છે એનાથી અસંગત હોવું છે, એનો ઉપયોગ કરવો છે, ના નથી, પણ વ્યવહાર પૂરતો ઉપયોગ કરો, અધ્યાત્મમાં નહીં, કોઈને જોવામાં નહીં. વાસ્તવિક જે સ્વરૂપ છે એ રીતે જ એને જુઓ, વર્તમાનમાં જે રીતે છે એ રીતે જ, કાલથી નહીં.